શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. કનકવતી નગરીમાં સુરસેન નામનો રાજા રાજ કરતો હતો. આ સુરસેનની રાજાની રાણીનું નામ રૂપવતી હતું. તેના નામ પ્રમાણે જ રૂપ હતું. તેને કુદરતે ખોબો ભરીને રૂપ આપ્યું હતું, પરંતુ તે અભિમાની, ઈર્ષાખોર અને કૂટવચન બોલનારી હતી. રાજા સુરસેન રાણી રૂપવતીના રૂપનો દીવાનો હતો. તે રાણીની દરેક ઈચ્છા પૂરી કરતો. રાણીનો મોટાભાગનો સમય શૃંગાર કરવામાં જ જતો. આ રાણીને પુત્રનો જન્મ થતાં તેના અભિમાનમાં ઓર વધારો થયો. પુત્રનો જન્મ થયો છતાં તે પોતાની જાતને ખૂબ જ સાચવતી. તે પોતાના બાળકને વહાલ પણ ન કરતી. દાસીઓ જ કુંવરને રમાડતી અને જમાડતી. એક દિવસ આ રાણી રૂપમતી સોળ શણગાર સજી પોતાની સખી પદ્માવતીને ઘેર મળવા ગઈ. પદ્માવતીના ઘેર જઈ તેણે જોયું તો ત્યાં ઘણી સ્ત્રીઓ બેઠી હતી. તે બધી સ્ત્રીઓ નીચલા સ્તરની હતી. તેથી અભિમાની રાણીએ તેમને જોઈ મોં મચકોડ્યું. બધી સ્ત્રીઓ રાણીને આવેલી જોઈ પ્રણામ કરવા લાગી, પણ રાણીએ કોઈના તરફ ધ્યાન ન આપ્યું નહીં અને સીધી પદ્માવતીના શયનખંડમાં પહોંચી ગઈ. પદ્માવતી રાણીના સ્વભાવથી વાકેફ હતી, એટલે તરત જ રાણી પાસે દોડી આવી. રાણીએ તેને કહ્યું, પદ્માવતી, આ બધી કંગાળ ભિખારણોને તે અહીં શા માટે ભેગી કરી છે? પદ્માવતી બોલી, સખી, આવું ન બોલ. આ બધી સુહાગણ સ્ત્રીઓને મેં બોલાવી છે. આજે મારે બુટ ભવાનીના વ્રતનું ઉજવણું છે. તું આજે શુભ સમયે જ આવી છો. આજે તને પણ મા બુટ ભવાનીની વાર્તાના શ્રવણનો અને માના પ્રસાદનો લાભ મળશે. મા બુટ ભવાની પરમ કૃપાળુ છે. રાણી મોં મચકોડતા બોલી, હું કાંઈ વ્રતમાં માનતી નથી. મારે વળી ક્યાં કોઈ દુઃખ છે? હું તો સુખની છોડમાં સ્નાન કરું છું. મારે કોઈની કૃપાની જરૂર નથી. સખી, આવા વેણ ન કાઢ. માની કૃપાથી જ તું આ બધું સુખ ભોગવે છે. માનું અપમાન ન કર. જગતમાં જે કાંઈ બને છે તે જગતજનની ઈચ્છાથી જ બને છે. ભલે તું માની વાર્તા ન સાંભળે, પણ માનો પ્રસાદ તો જરૂરથી લે. માના પ્રસાદથી આપણું જીવન પાવન થઈ જાય છે. આમ કહી પદ્માવતી મગજના લાડુનો થાળ લાવી. એક લાડુ રાણીને આપતા બોલી, લે સખી, આ પ્રસાદ આરોગ. મા તારું કલ્યાણ કરશે. રાણી તો પોતાની સખીના શબ્દો સાંભળી ગુસ્સે થઈ ગઈ. તે બોલી, પદ્માવતી, આજે હું જે સુખ ભોગવું છું એ મારા ભાગ્યના લીધે ભોગવું છું. તારી મામાં જો શક્તિ હોય તો મારું સુખ છીનવી લે. અભિમાની રાણી મા બુટ ભવાનીની શક્તિથી અજાણ હતી. તે જાણતી ન હતી કે મા પળવારમાં રંકને રાય અને રાયને રંક બનાવી દે છે. તે તો સમગ્ર સૃષ્ટિની પાલનહાર છે. માનું અપમાન કરતાં જ રાણીના રાજ્યમાં આફત આવી. પડોશી રાજા વીરસેનનું લશ્કર કનકવતી નગરી પર ચડી આવ્યું. ઓચિંતા હુમલાને કારણે સુરસેનની સેના તેની સામે ટકી શકી નહીં. તેથી સેનાપતિએ પોતાના રાજા સુરસેનને અહીંથી ભાગી જવા માટે જણાવ્યું. રાજા પોતાની રાણી અને કુંવરને લઈને મહેલના ભોંયરા દ્વારા ભાગી છૂટ્યા. સેનાપતિએ તેમને આ રાજ્યથી દૂર ચાલ્યા જવા જણાવ્યું હતું. તેથી રાજા રાણી કુંવરને લઈ અથડાતા કૂટાતા નગરીથી દૂર એક જંગલમાં પહોંચી ગયા. સુખમાં રહેલી રાણીને પગમાં મોજડી પહેરવાનો કે ગહેરણા પહેરવાનો પણ સમય મળ્યો ન હતો. એક જ રાતમાં રાજા રાણીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. જંગલની જાડી ઝાંખરાને લીધે તેમના વસ્ત્રો ફાટી ગયા. તેમનું આખું શરીર ઉજરડાઈ ગયું. પગની કોમળ પાનીઓ પણ લોહી લુહાણ થઈ ગઈ. ભૂખ તરસને લીધે તેમની આંખે અંધારા આવવા લાગ્યા. રાણી થાકી જવાને કારણે જમીન પર ફસડાઈ પડી. રાજા રાણી કુંવરને લઈ એક ઝાડ નીચે બેઠા. રાણી તો બોલવાની પણ હિંમત હતી નહીં. પાણીની તરસના લીધે તેના હોઠ પણ તરડાઈ ગયા. રાજા રાણી માટે પાણી લાવવા ઝાડનું પાન તોડીને તેનો પડિયો બનાવવા લાગ્યો. આ જ સમયે ત્યાં એક ભયંકર દેખાવાવાળી ડોશી આવી ચડી. એનો દેખાવ જોઈ
રાણી તો ચીસ પાડી ઉઠી. રાજાએ તેને પૂછ્યું, તું કોણ છે? તે ડોસી અટ્ટહાસ્ય કરતા બોલી, હું આ વનની દેવી છું. જંગલના પ્રાણીઓનું ભક્ષણ કરું છું. માણસના સ્વાદિષ્ટ માંસની ગંધ આવતા હું અહીં આવી છું. આ નાના છોકરાનું કૂણું માંસ મને ખૂબ જ વહાલું છે. આમ કહી તેણે સૂતેલા કુંવરને પકડી લીધું. રાજાએ તેને અટકાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફળ રહ્યો. રાણી પણ તેને જોઈ હેબતાઈ ગઈ. વનની માંસભક્ષી દેવી કુંવરને લઈ જંગલમાં ગાયબ થઈ ગઈ. રાજા તેની પાછળ દોડ્યો, પણ તેને ક્યાંય ડોશી ન દેખાઈ. રાજા રાણી ખૂબ જ વિલાપ કરવા લાગ્યા, પણ શું થાય? રાત પડતાં જ બંને ભૂખ્યા તરસ્યા એક ઝાડ નીચે જ સૂઈ ગયા. અડધી રાત્રે એકાએક રાણીએ ચીસ પાડી કે મને કંઈક કરડ્યું. મારા આખા શરીરમાં બળતરા થાય છે. ગાઢ અંધકારમાં બિચારો રાજા શું કરે? તે રાણીને પંપાળવા લાગ્યો. પરોઢ થતાં અજવાળું થયું. રાજાએ રાણીનું શરીર જોયું તો તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. રાણીને રૂપાળી કાયા કાળી ધબ્બ થઈ ગઈ અને તેના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. તે હવે ડાકણ જેવી દેખાવા લાગી. રાણી પોતાના શરીર સામે જોઈ ગાંડાની જેમ ચીસો પાડી ભાગવા લાગી. મને મરી જવા દો. આવા બિહામણા શરીર સાથે મારાથી જીવાય નહીં. રાજાએ તેને સાંત્વના આપતા કહ્યું, આ કોઈ દેવી ક્રોધ લાગે છે, જેને કારણે જ આ બધું અવળું થાય છે. રાણી રાજાના ખભે માથું રાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તે બોલી, રાજન, હું જ પાપી છું. મેં રૂપ અને ધનના મદમાં છકી જઈ મા બુટ ભવાનીનું અપમાન કર્યું હતું. તેનું જ આ પરિણામ છે. આમ કહી તેણે રાજાને થોડી દિવસ પહેલાંની વાત કરી. રાજા રાણીએ બુટ ભવાની માની માફી માંગી. રાજા રાણીએ જંગલમાં વૃક્ષોના ફળ અને પાન ખાઈને પેટ ભર્યું. પછી અથડાતા કૂટાતા એક નગરમાં આવી ચડ્યા. રાણીનું બિહામણું રૂપ જોઈ નાના છોકરાઓ ડરીને ભાગવા લાગ્યા. રાજા રાણી કામ માટે ઠેક ઠેકાણે ફરવા લાગ્યા, પણ ક્યાંય કામ મળ્યું નહીં. જ્યાં જાય ત્યાં બધા કહે, આ બિહામણી ડાકણને ક્યાંક મૂકી આવ તો તને કામ આપીએ. આ ડાકણને જોઈને તો અમારા છોકરા બી મરશે. એક રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું, હે રાજન, તારી રાણીએ બુટ ભવાની માના વ્રતનું અને પ્રસાદનું અપમાન કર્યું છે. એના કારણે તમારી આ હાલત થઈ છે. તમે બુટ ભવાની માના 11 બુધવારના વ્રતનો સંકલ્પ કરો તો તમારા પર બુટ ભવાની માની કૃપા અવશ્ય ઉતરશે. સવાર થતાં રાજા રાણીએ તરત જ જમણા હાથમાં જળ લઈ બુટ ભવાની માનું વ્રતનો કરવાનો સંકલ્પ કર્યો. પરોઢિયું થતાં ત્યાં 4 ઘોડેસવાર આવીને બેઠા બેઠા કનકવતી નગરીનું નામ લેવા લાગ્યા. પોતાની નગરીનું નામ સાંભળી રાજા સફાળો બેઠો થયો અને તેમને પૂછ્યું, તમે કોણ છો? તેઓ બોલ્યા, અમે રાજા વીરસેનના સૈનિકો છીએ. અમે કનકવતી નગરીના રાજા શૂરસેનને શોધવા નીકળ્યા છીએ. અમારા રાજા એમને રાજ પાછું સોંપી દેવા માંગે છે. આ સાંભળી રાજાએ પોતાની ઓળખાણ અને નિશાની આપી. સૈનિકો તેમને ઘોડા પર બેસાડી નગરી તરફ જવા નીકળ્યા. રસ્તામાં પેલું જંગલ આવ્યું, ત્યાં રાતવાસો કર્યો. મધરાત થતાં પેલી બિહામણી ડોસી કુંવરને લઈ પાછી આવી. તેણે ધીરેથી કુંવરને રાજા રાણીની વચ્ચે મૂકી દીધો. રાજા રાણી ભાગી ગયા અને તેમને ડોશીના પગ પકડી લીધા અને બોલવા લાગ્યા, માં, અમે તમને ઓળખી ગયા છીએ. તમે જ બટુક ભવાની માં છો. અમને માફ કરો. બિહામણી ડોશીએ રાજા રાણીના માથે હાથ ફેરવ્યો કે રાણીની કાયા ફરી કંચન જેવી થઈ ગઈ. પછી માએ અસલી સ્વરૂપના દર્શન આપ્યા. રાજા રાણી તો અષ્ટભુજાળી માં બુટ ભવાની માના દર્શન કરી ધન્ય થઈ ગયા. સવાર થતાં રાજા રાણી અને કુંવર પોતાના રાજ્યમાં આવ્યા. રાજા વીરસેને શૂરસેનની માફી માંગી અને પોતાનું અડધું રાજ્ય પણ શૂરસેનને આપ્યું. રાજા રાણી અને કુંવર મહેલે પહોંચ્યા. રાણી રૂપમતી તો તરત જ પોતાની સખી
પદ્માવતી પાસે ગઈ અને મા બુટ ભવાનીના વ્રતની વિધિ જણાવતા વિનંતી કરી. રાણીનું અભિમાન દૂર થયેલું જોઈ પદ્માવતીના હરખનો પાર ન રહ્યો. તેણે માને વ્રત અને વિધિ જણાવ્યા. રાજા રાણીએ આ વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું. અનેક વર્ષો સુધી સંસારનું સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ પામ્યા. હે મા બુટ ભવાની, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો. આ વ્રત 11 બુધવારનું હોય છે. કોઈ પણ ઉત્તમ માસના પ્રથમ બુધવારથી આ વ્રત શરૂ કરવું. કારતક અને ભાદરવા માસમાં આ વ્રત શરૂ ન કરવું. બુધવારે સૂર્યાસ્ત થઈ ગયા પછી એક બાજોટકી પાટલા પર લાલ વસ્ત્ર પાથરી તેના પર મા બુટ ભવાનીની છબીની સ્થાપના કરી તેમને લાલ કે લીલા રંગની નાની ચુંદડી ઓઢાડવી. પછી ચાંદલો કરી અક્ષતથી વધાવવા. છબીની જમણી બાજુએ ઘીનો દીવો પ્રગટાવવો. ડાબી બાજુએ 3 અગરબત્તી પ્રગટાવવી. 3 કરતાં વધુ કે ઓછી અગરબત્તી ન કરવી. છબી પાસે લાલ રંગનું એક ફૂલ મૂકવું. ફૂલ પણ એક જ મૂકવું. ત્યાર પછી 9 વાર મા બુટ ભવાનીનો ઓમ બુટ ભવાની નો જાપ કરવો. આ મંત્ર બોલી પ્રણામ કરવા. 9 વાર આ મંત્ર બોલવો. આ રીતે આ વ્રત કરવું. બોલો મા બુટ ભવાનીની જય.